આ શું કરો છો? વૃક્ષારોપણ કરીએ છીએ. શું લેવા? વૃક્ષો વાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને પોલ્યુશન નિયંત્રણમાં રહે છે. તો ભાઈ આ કચરો આવી રીતે આગળ ના નાખશો, આવું સારું નહીં લાગતું. આદર્શવાદી લોકો અહીં આદર્શવાદો. આ રોજ રોડ અને મોટી મોટી ઇમારતો બનાવવા માટે ઘણા બધા વૃક્ષો કાપી નાખે છે. આ તમે એક બે છોડ રોપશો એનું શું થવાનું છે? કશું નહીં, 5-10 વર્ષ પછી આ વૃક્ષો મોટા થશે તો નહીં કાપી નાખશે. હા સાચી વાત છે. 5-10 વર્ષ પછી આ વૃક્ષોની પણ એવી જ હાલત થશે. પછી આ જગ્યાની પણ હાલત દિલ્હી જેવા મોટા શહેરો જેવી થઈ જશે. કેવી સ્થિતિ દિલ્હી જેવા શહેરોની? એટલે દિલ્હી ભારતની રાજધાની તેના સમૃદ્ધ ઇતિહાસ અને સજીવ સંસ્કૃતિ માટે જાણીતી છે, પરંતુ આજે તે ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ વારંવાર ખતરનાક સ્તરે પહોંચી જાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે તેમ છે. આ સમસ્યા ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત નથી. મુંબઈ અને અમદાવાદ જેવા ભારતના અન્ય મોટા શહેરો પણ ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ શહેરોમાં વાહનોના ધુમાડા, ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા અને પાવર પ્લાન્ટ્સ, ધૂળના કણો અને કૃષિ કચરા સળગાવવાથી ઉત્પન્ન થતા ધુમાડા સહિત વિવિધ પરિબળો પ્રદૂષણમાં ફાળો આપે છે. આ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળે છે. શ્વસન સંબંધી બીમારીઓ, હૃદયરોગ, કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધી બીમારીઓ ધરાવતા લોકો આ પ્રદૂષણથી ખાસ કરીને સંવેદનશીલ હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. સરકારોએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કડક પગલાં લેવા જોઈએ, જેમ કે જૂના અને પ્રદૂષણ કરતા વાહનો પર પ્રતિબંધ મૂકવો અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવું, કોલસા અને અન્ય ડીઝલ ઇંધણ પર આપણી નિર્ભરતા ઘટાડવા માટે સૌર અને પવન ઉર્જા જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાં રોકાણ કરવું, વૃક્ષારોપણ અને હરિયાળવી વધારવી. એટલા માટે જ બને એટલા વધુમાં વધુ વૃક્ષો આવવા જોઈએ અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. વાત તો સાચી છે તમારી. આપણે આપણા ગામમાં વૃક્ષો વાવવા જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. તો ચાલો આ શુભ કામની શરૂઆત અત્યારથી જ કરીએ. આપણે આ કામ બીજા લોકોને તથા બાળકોને પણ શીખવીએ.